તો વૈશ્વિક બજારના સંકેતોની માહિતી સાથે આરતી મહેતા આપણી સાથે જોડાઈ ગયા છે। આરતી, વેરી ગુડ મોર્નિંગ। અને ખાસ કરીને સપ્તાહની શરૂઆત આજે આપણે કરવા જઈ રહ્યા છીએ, શું સંકેતો વૈશ્વિક બજારો તરફથી? ગુડ મોર્નિંગ નીરજ। અને જો સપ્તાહની શરૂઆત કરવા જઈ રહ્યા છે ને મંગળવાર છે તો મંગળમય સંકેતો આપણને અહીંયા બનતા દેખાયા છે। જ્યાં યુએસની વાત કરી લઈએ તો ગઈકાલે એક સારી તેજી સાથે અમેરિકાના બજાર જે છે આપણને બંધ થતા દેખાયા હતા। હવે 2 દિવસની તેજી જુઓ, આ ઇન્ડાઇસીસમાં આપણને બનતી દેખાઈ રહી છે। S&P 500 0.5% વધુની અપસાઇડ, નાસ્ડેકમાં 0.5% વધુની તેજી, અને ડાઉ જોન્સની વાત કરી લઈએ તો અહીંયા પણ લગભગ 0.5% અપસાઇડથી વધુની તેજી સાથેનું કામકાજ જોવા મળતું દેખાયું છે। આ 2 દિવસમાં ઇન્ડાઇસીસની આપણે ચાલ જોઈ લઈએ તો જો જે પોઈન્ટ્સનો વધારો આપણને થતો દેખાયો છે, સૌથી સારી તેજી ડાઉ જોન્સમાં આપણને જોવા મળતી દેખાઈ રહી છે। 1000 પોઈન્ટ્સ 2 દિવસમાં વધતો દેખાયો છે, જ્યારે S&P 500ની વાત કરી લઈએ 140 પોઈન્ટ્સ અને નાસ્ડેકમાં 450 પોઈન્ટ્સનો વધારો આપણને જોવા મળતો દેખાયો છે। તો સારી રેલી જે છે 2 દિવસમાં આપણને યુએસ માર્કેટમાં જોવા મળી છે। હવે કારણની વાત કરી લઈએ તો ટ્રમ્પનો એક મોટો નિર્ણય ટેરિફને લઈને આવતો દેખાયો છે, જ્યાં ચીનથી ઇમ્પોર્ટેડ ઇલેક્ટ્રોનિક્સ પર હવે ટેરિફ જે છે તે અહીંયાથી નહીં લાગે તેવા નિર્ણય તેમના તરફથી કરવામાં આવ્યા છે। સાથે જ સ્માર્ટફોન, કમ્પ્યુટર્સ જેવી વસ્તુઓ છે એના ઉપર પણ ખાસ કરીને ટેરિફ જે છે અહીંયાથી નહીં લાગે, એટલે રેસિપ્રોકલ ટેરિફ જે છે તે અહીંયાથી નહીં લાગે। સેમિકન્ડક્ટર પર પણ રેસિપ્રોકલ ટેરિફ જે છે તે અહીંયાથી લાગતા નહીં જોવા મળે, અને આ માત્ર અસ્થાયી રાહત જે છે તે અહીંયાથી મળતી દેખાઈ રહી છે તેવું ટ્રમ્પ તરફથી કહેવામાં આવ્યું છે। પણ 20% જે ફેન્ટાઇલ ટેરિફ છે તે હજુ પણ લાગુ છે, એટલે રેસિપ્રોકલ ટેરિફ જે છે તે ત્યાંથી થોડી રાહત મળતી દેખાઈ રહી છે। બીજી બાજુ ચાઇના તરફથી એવા નિવેદન આવતા દેખાઈ રહ્યા છે કે ટેરિફમાં છૂટ ભૂલ સુધારવા તરફ એક નાનું પગલું યુએસનું આવતું દેખાઈ રહ્યું છે, તો ચાઇના તરફથી આ નિવેદન આવતા દેખાય છે। પણ ટ્રમ્પ તરફથી જે રીતે યુટર્ન ફરી એકવાર અમુક વસ્તુઓ પર જે રીતે રેસિપ્રોકલ ટેરિફ નહીં લાગે તેને લઈને આપવામાં આવ્યો છે, એની એક અસર ઓવરઓલ આપણને માર્કેટમાં જોવા મળતી દેખાઈ રહી છે। બીજી બાજુ કાર કંપનીઓની જો આપણે વાત કરી લઈએ તો ત્યાં કદાચ રાહત મળશે કે નહીં, ત્યાં હજી પણ થોડા પ્રશ્નાર્થ વર્તતા દેખાઈ રહ્યા છે, કારણ કે ઓટોમોબાઈલ ઇમ્પોર્ટ પર 25% ટેરિફ હજુ પણ લાગુ અહીંયાથી રહેતી દેખાઈ રહી છે, અને અમુક કંપનીઓની મદદ કરવા ટ્રમ્પ જે છે તે ઈચ્છુક છે। ટ્રમ્પ તરફથી એવા નિવેદન પણ આવતા દેખાયા છે। એને કારણે જુઓ, ફોર્ડ, જનરલ મોટર્સ જેવા શેર, જે કંપનીઓના શેર છે 6% સુધી આપણને વધતા દેખાયા હતા, પણ આ ટ્રમ્પનું જે નિવેદન આવ્યું છે ટેસ્લાના શેર પર આની કોઈ અસર આપણને નથી જોવા મળી, અને ટેસ્લાના શેરમાં દબાણ જે છે તે હજી પણ આપણને યથાવત રહેતું દેખાઈ રહ્યું છે। તો આ એક ઓટો સેક્ટર માટે વ્યૂ બનતો દેખાઈ રહ્યો છે। બીજી બાજુ ફાર્મા સેક્ટરની વાત કરી લઈએ તો અહીંયા રાહત જે છે તે નથી મળતી દેખાઈ, કારણ કે અમેરિકાએ ફાર્માની તપાસ જે છે તે ત્યાંથી શરૂ કરી દીધી છે, અને સેમિકન્ડક્ટર ઇલેક્ટ્રોનિક્સની તપાસ પણ શરૂ કરવામાં આવી છે। 1 એપ્રિલથી સેક્શન 232 હેઠળ આ તપાસ જે છે ત્યાંથી શરૂ કરવામાં આવી છે। તો આ જે તેમણે રાહત આપી છે રેસિપ્રોકલ ટેરિફમાંથી, તેમાં ફાર્માનો કોઈ ઉલ્લેખ તેમણે નથી કર્યો, પણ ઇલેક્ટ્રોનિક વસ્તુઓનો ઉલ્લેખ કર્યો છે, ઓટોનો ઉલ્લેખ કર્યો છે। અમુક ઓટો કંપનીઓને રાહત મળતી જોવા મળી શકે છે, પણ ફાર્માને હજી સુધી કોઈ રાહત ત્યાંથી નથી મળી। બીજી બાજુ સેન્ટિમેન્ટ જે છે ટ્રમ્પ વિરુદ્ધ આપણને થતા દેખાઈ રહ્યા છે, કારણ કે અમુક કારોબારીઓ જે છે તે ટ્રમ્પના વિરુદ્ધ કોર્ટમાં પહોંચ્યા છે, અને 5 કારોબારીના ગ્રુપે કોર્ટમાં અરજી કરી છે। હવે આ કારોબારીઓની ફરિયાદ શું છે તેના પર નજર કરી લઈએ તો તેમની દલીલ છે કે અન્ય દેશો સાથે વેપાર ખાધ આર્થિક કટોકટી જે છે તે ત્યાંથી નથી બનતી દેખાય, અને ટ્રમ્પે પોતાના અધિકારોનો ખોટો ઉપયોગ કર્યો છે। તો આ ખાસ કરીને દલીલ જે છે કારોબારીઓની બનતી દેખાઈ રહી છે, અને તેને લઈને તેઓ કોર્ટમાં પણ ગયા છે ટ્રમ્પ વિરુદ્ધ। તો ત્યાં કઈ રીતે અપડેટ આવે છે તેના પર પણ નજર રાખવાની રહેશે। પણ ઘણી બધી મોટી કંપનીઓના પરિણામ જુઓ આપણને રજૂ થતા દેખાયા। વાત કરી લઈએ ગોલ્ડમેન સેચની તો અનુમાનથી સારા નંબર્સ આવતા દેખાયા છે, મોર્ગન સ્ટેનલીના પણ અનુમાનથી સારા નંબર્સ રહ્યા છે, પણ વેલ્સ ફાર્ગોના થોડાક મિશ્ર નંબર્સ આપણે જોઈ રહ્યા છે। બીજી બાજુ વાત કરી લઈએ તો જેપી મોર્ગન અનુમાનથી સારા નંબર, અને આજે ખાસ કરીને બેંક ઓફ અમેરિકા અને સિટીના નંબર્સ આજે રજૂ થશે, તો મોટાભાગની બેન્કો જે છે તેના પરિણામ આપણને અનુમાનથી સારા આવતા દેખાયા છે, એને કારણે પણ ખાસ કરીને માર્કેટની સ્થિતિ જે છે તે આપણને સુધરતી જોવા મળતી દેખાઈ રહી છે। ક્રૂડની વાત કરી લઈએ તો ફરી એકવાર કિંમતોમાં ઉછાળો આવતો દેખાઈ રહ્યો છે, અને બ્રેન્ટના ભાવ $65 નજીક આપણને પહોંચતા દેખાયા છે। અહીંયા 2026 સુધી ઓઇલ સરપ્લસની સ્થિતિ આપણને ખાસ કરીને જોવા મળી શકે છે તેવું ગોલ્ડમેન સેચ તરફથી કહેવામાં આવ્યું છે, તો આ એક ફેક્ટર ઇમ્પોર્ટન્ટ રહેશે। સોનાની વાત કરી લઈએ, અહીંયા પણ કિંમતો જે છે તે યથાવત રેકોર્ડ સ્તરની પાસે પહોંચતી દેખાઈ રહી છે, જ્યાં કોમેક્સ પર ભાવ હવે $3260 સ્તરની પાસે પહોંચતા દેખાયા છે, તો અહીંયા પણ એક ચમક જે છે તે સોનાની યથાવત છે।
તો ઓવરઓલ વાત કરી લઈએ ગ્લોબલ બજારના સંકેતોની પોઝિટિવ સંકેતો મળતા દેખાયા છે. જ્યાં એશિયન માર્કેટની વાત કરી લઈએ ત્યાં પણ જુઓ પોઝિટિવ કામકાજ છે. તાઇવાન ઇન્ડેક્સ, નિક્કેઈ, કોસ્પીમાં બધામાં 1થી લઈને 0.5% સુધીની અપસાઇડ, સ્ટ્રેટ ટાઈમ્સમાં 1%થી વધુની પોઝિટિવિટી, પણ શંઘાઈ થોડું ઘણું નેગેટિવ કામકાજ કરતું દેખાઈ રહ્યું છે. તો એશિયન માર્કેટ ઓવરઓલ પોઝિટિવ સંકેતો આપી રહ્યા છે. ગિફ્ટ નિફ્ટીની વાત કરી લઈએ તો શરૂઆતી કારોબારમાં 400 પોઈન્ટ્સ જેટલી પોઝિટિવિટી હતી. અત્યારે જુઓ 381 પોઈન્ટ્સની પોઝિટિવિટી ઇન્ડિકેશન અહીંયા મળતા દેખાઈ રહ્યા છે અને લેવલ સ્પેસિફિક 23,299ના લેવલ્સ અહીંયા અત્યારે ગિફ્ટ નિફ્ટી તરફથી બનતા દેખાયા છે. તો ક્લિયરલી જે રીતે ટ્રમ્પ તરફથી યુટર્ન લેવામાં આવ્યો છે, અમુક ઇલેક્ટ્રોનિક વસ્તુઓ અને કોમ્પ્યુટર્સ પર જે રીતે તેમણે રાહત આપી છે રેસિપ્રોકલ ટેરિફમાંથી, એને કારણે યુએસ માર્કેટમાં જે રીતે પોઝિટિવ છે, એશિયન માર્કેટ તરફથી પોઝિટિવ સંકેતો છે, આપણા માર્કેટ પણ આજે પોઝિટિવલી ઓપન થાય તેવા સંકેતો અત્યારે બની રહ્યા છે.